નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા નાગવા નગર 2 ખાતે જ્યોતિ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીમાંથી 10 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યા છે, જ્યાં બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હતી. પોલીસે ફેક્ટરી માલિક સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જ્યોતિ બોટલિંગ ફેક્ટરીનો માલિક સગીર બાળકો પાસે બાળમજૂરી કરાવી તેમનું આર્થિક અને માનસિક શોષણ કરે છે. આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ફેક્ટરીમાં તપાસ કરી હતી, જેમાં 10 સગીર બાળકો કામ કરતા જોવા મળ્યા હતા. આ બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાનું જણાતા ફેક્ટરીના માલિક પ્રકાશ ઠાકુર કેશવાણી વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફેક્ટરી માલિક વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની કલમ 79 અને ચાઇલ્ડ લેબર એક્ટ 1986 ની કલમ 14 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મુક્ત કરાયેલા 10 બાળકો અને તેમના સગા સંબંધીઓનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાળકોને ફરીથી બાળ મજૂરીમાં ન જાય તે માટે જરૂરી સમજ આપવામાં આવી હતી અને તેમને તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. બાળકોનું આર્થિક માનસિક શોષણ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી, જેને લઈને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ બીબી પટેલે જણાવ્યું હતું કે બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને 10 બાળકોને મુક્ત કરાવ્યા હતા. બાળકોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા અને તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.